એક જ વિડીયોથી થયા 1000 સબસ્ક્રાઈબર પૂરા। હા મિત્રો, મેં 2 દિવસ પહેલાં એક વિડીયો નાખ્યો હતો 2 મિનિટ ઉપરનો, બરાબર। તો આ દશામાનું વ્રત ચાલે છે, તો એક દશામાનો એક વિડીયો મેં નાખ્યો હતો, દશામાની વાર્તા કહી હતી એમાં મેં। તો એ વિડીયો 1 લાખ વ્યૂ લઈ આવ્યો આજે, અને આજે જ મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા। હા મિત્રો, અઠવાડિયા પહેલાં જ મેં ચેનલ ચાલુ કરી છે, અને એકલામાં 200-250 જેવા સબસ્ક્રાઈબર હતા મારા। શોર્ટ વિડીયોઝને નાખતો હતો હું એટલે, બરાબર। પણ આ એક વિડીયો મારો એવો નીકળી ગયો કે મારા 1000 સબસ્ક્રાઈબર પૂરા કરી નાખ્યા। તમે જુઓ અહીંયા સ્ક્રીનશોટ, 872 સબસ્ક્રાઈબર મળ્યા છે મને ખાલી 1 લાખ વ્યૂમાંથી। હા મિત્રો, તો આપણને એવું થાય કે 1000 સબસ્ક્રાઈબર કરવા એકલા બહુ મોટી વાત છે, પણ એવું કંઈ નથી મિત્રો। મહેનત હોવી જોઈએ તમારી। એક વિડીયો જો એવો નીકળી જાય ને તો તમારે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક વોચ ટાઈમ આપણે જે જોઈએ છીએ એ 4000 કલાક વોચ ટાઈમ બી મળી જાય તમને। પણ તમારી મહેનત હોવી જોઈએ, એ પ્રમાણેનું કોન્ટેન્ટ હોવું જોઈએ, અને તમારે ડેલી વિડીયો અપલોડ કરતા રહેવું પડે, મહેનત કરવી પડે। હજુ તમારી જોડે કહીએ તો બહુ સમય નથી, આ ફેબ્રુઆરી મહિનાથી તો 1000 સબસ્ક્રાઈબર તો કરવાના 4000 કલાક વોચ ટાઈમ હતો, પણ આ ફેબ્રુઆરી મહિનાથી નવી અપડેટ અહીંયા યુટ્યુબ પર આવે છે કે જેમાં 8000 કલાક થઈ જવાનો છે વોચ ટાઈમ। તમે વિચાર કરો કે 4000 કલાક કરતાં આંખે પાણી આવી જાય છે, તો એક વર્ષની અંદર 8000 કલાક વોચ ટાઈમ કરવો એટલે કેટલી બહુ મોટી વાત છે। તો જે પણ નવા યુટ્યુબર હોય, નવા યુટ્યુબમાં આવ્યા હોય, રોજ ડેલી વિડીયો અપલોડ કરતા હોય, મહેનત કરતા હોય, તો હજુ પણ વધારે મહેનત કરો, હું તેમ કહું છું, બરાબર। આ જેટલા મહિના બધા બચ્યા છે એટલા મહિનામાં મહેનત કરી નાખો, મન મેલીને। સબસ્ક્રાઈબર તો આવશે, જેવો તમારો વિડીયો વાયરલ થાય છે સબસ્ક્રાઈબરની ચિંતા છોડી દેવાની। જેવો તમારો વિડીયો વાયરલ થશે ને કોઈ બી એક તો સબસ્ક્રાઈબર તો આપોઆપ આવી જશે। આપણે લાવવાનો છે વોચ ટાઈમ, 4000 કલાક છે અત્યારે, 4000 કલાક વોચ ટાઈમ લાવો તો તમારા શોર્ટ્સ પર 10 મિલિયન વ્યૂઝ લાવો। હા, તો તમે જો પેલા 8000 કલાક થવાનું છે, એના બદલામાં તમારે પેલું અહીં તારે 10 મિલિયન તમારા મોનેટાઈઝ થાય છે શોર્ટ્સમાં, પેલું સીધું 20 મિલિયન થશે। વિચાર કરો કે 10 મિલિયન વ્યૂઝ બી નહીં આવતા તો પેલા 20 મિલિયન વ્યૂઝ કઈ રીતના આવશે? એટલે બહુ જ કાઠું કામ છે, લોડાના ચણા ચાવવા જેવી વાત છે મિત્રો। તો બરાબરની મહેનત કરી નાખો। અને જુઓ, મારા તમને સ્ક્રીનશોટ એટલા માટે મૂક્યો છે મેં, આ વિડીયો એટલા માટે બનાવ્યો કે નવા યુટ્યુબરો હોય ને એમને કહેવાય કે થોડુંક મોટિવેશન મળે, એટલા માટે કે આ વિડીયો મેં શોર્ટ્સ બનાવ્યો હતો દશામાના વ્રતના, હા, પહેલા જ દિવસે, દશામાનું વ્રત ચાલુ થયું એના પહેલા દિવસે બનાવ્યો હતો, મૂક્યો તો મેં, ત્યારે થોડા વ્યૂ આવ્યા, પણ આજે એકદમથી એ વિડીયો વાયરલ થઈ ગયો કે 1 લાખ વ્યૂ આવી ગયા, 872 સબસ્ક્રાઈબર મળી ગયા મારે આજે જ। 1200+ સબસ્ક્રાઈબર થઈ ગયા, તમે જોઈ લો એ સ્ક્રીનશોટમાં અંદર, તમે થંબનેલમાં જોયું જ હશે, બધું ઓરિજિનલ જ મૂકેલું છે, એવું નથી કે કોઈનું ક્રોપ કરીને મૂકેલું છે। તમે મારા આ ચેનલ પર વિઝિટ કરીને બી તમે જોઈ શકો છો ઓરિજિનલ, એવો વિડીયો બી તમે જોઈ શકો છો જે 1 લાખે પહોંચ્યો છે, તમારું ઉપર જતો રહ્યું છે અત્યારે, તમે જોશો ને એકલામ તો ઘણા સબસ્ક્રાઈબર થઈ ગયા છે જો વાયરલ થશે તો। એટલે મહેનત ચાલુ રાખો, સફળતા અવશ્ય મળશે। ડેઈલી વિડીયો અપલોડ કરો, પણ ધ્યાન એટલું રાખવાનું કે વિડીયો તમારા ઓરિજિનલ હોવા જોઈએ। એઆઈ વિડીયો બનાવો તમે તો એઆઈ વિડીયો બી ત્યારે જ મોનેટાઈઝ થાય છે ને કે જ્યારે તમારો કોઈ પોતાનું કોન્ટેન્ટ હોય, ડાયરેક્ટ એઆઈ વોઇસ હોય ને બધા એઆઈ વિડીયો એટલે તમારી કોઈ મહેનત જ ના હોય તો એ ચેનલ મોનેટાઈઝ નહીં થાય। તમારું પોતાનું વોઇસ બી અંદર જોઈએ। મારો આ વિડીયો મેં શોર્ટ્સ મૂક્યો હતો જે 1 લાખે પહોંચ્યો, એમાં થોડોક ભાગ 5-7 સેકન્ડ જ એઆઈના હતા, બાકીની જે મિનિટો હતી એ મારા મેં વાર્તા કીધી છે દશામાની એ છે, બરાબર। તો એના કારણે એ વાયરલ થયું છે, અને આપણને એવું લાગે કે આ વિડીયો વાયરલ થયો તો એ પ્રમાણેના જ વિડીયો તમે મૂકો, બરાબર, તો સરસ એવી સફળતા મળશે। મિત્રો, આ વિડીયો તમારા મોટિવેશન માટે છે, તો કેવો લાગ્યો જરૂરથી જણાવજો, અને મહેનત કરજો બરાબર। ફરી નવા વિડીયોમાં મળીશું। જો નવા આ વિડીયોમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર। બેલ આઇકન દબાવી દેજો કે કોઈ બી વિડીયોમાં મૂકું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા જોડે પહોંચે, બરાબર છે। તો ચલો નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી બાય બાય।